પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દાંતરવાડા ગામે એક 26 વર્ષીય આશાસ્પદ યુવકની અપહરણ કરી કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ગંજ બજારમાં નોકરી કરતા યુવકને 4 અજાણ્યા શખ્સોએ ગાડીમાં ઉઠાવી લઈ જઈ ઢોર માર મારતા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર દાંતરવાડા ગામનો રહેવાસી અરવિંદજી ઉર્ફે અરુણ રમેશજી ઠાકોર ઉંમર વર્ષ 26 હારીજ ગંજ બજારની એક પેઢીમાં નોકરી કરતો હતો। રોજિંદા ક્રમ મુજબ અરુણ પોતાની નોકરી પર હતો તે દરમિયાન 4 અજાણ્યા ઈસમો ગાડી લઈને આવ્યા હતા અને ધોળા દિવસે તેનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા। પરિવારજનો અને ગામના મહિલા સરપંચના પતિ વિનોદજી મહાદેવજી ઠાકોરના જણાવ્યા અનુસાર અપહરણકર્તાઓ અરુણને કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા। ત્યાં તેને લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે નિર્મમપણે માર મારવામાં આવ્યો હતો। યુવક લોહીલુહાણ હાલતમાં બેહોશ થઈ જતા હુમલાખોરોએ તેને ત્યાં જ મૂકીને નાસી છૂટ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ગંભીર રીતે ઘવાયેલા અરુણને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જો કે તેની હાલત અત્યંત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો। યુવાનના અકાળે મોતથી ઠાકોર પરિવારમાં ભારે શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ છે। સરપંચના પતિએ આ ઘટના પાછળ જૂની અદાવત હોવાનો સીધો આરોપ લગાવ્યો છે। હાલમાં 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવીને તજવીજ હાથ ધરવામાં આવી છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। સાહેબ, ઘટનામાં એવું હતું કે અમારા ગામનો જે અરુણ રમેશજી જે ગંજબજારમાં નોકરી કરતો હતો અને 4 વ્યક્તિઓ આવી અને એનું અપહરણ કર્યું અને ગાડીમાં લઈ ગયા અને તીક્ષ્ણ હથિયાર મારી અને એને ગંભીર ઈજાઓ પહોંચાડી અને એનું મને સમાચાર મળે કે મૃત્યુ પામ્યા છે। એટલે હું પણ અહીંયા હોસ્પિટલમાં આવ્યો અને જોયું તો ખરેખર મૃત્યુ પામેલા છે। એટલે હાલ અમને જાણવા મળી છે। તો આગળની કોઈ અદાવત હતી કે એવું કંઈ હતું? ના સાહેબ, આગળની અદાવતમાં મને કોઈ એટલું બધું ખ્યાલ નથી, પણ અદાવતમાં કંઈક હશે તો આ ઘટના બની છે। કઈ જગ્યાએ ઘટના બની હતી? ઘટના સાહેબ અહીંયાથી ગંજ બજારમાંથી અપહરણ કરી લઈ ગયા, પછી ઘટના લઈ ક્યાં લઈ જઈને આ લોકોએ માર માર્યો એ કોઈ અમને હજુ ખ્યાલ નથી। કોણ કોણ લોકો હતા? 4 જણ હતા સાહેબ। ક્યાંના હોય એવું કંઈ જાણવા મળ્યું? હા સાહેબ, એક કાકડીનો ભાઈ અને 3 જણ હારીજના છે। નામ ખબર છે? ના, નામનું સાહેબ હજુ મને ખ્યાલ નથી, પણ એમને ધીરે ધીરે બધું બહાર આવશે।